સાક્ષાત માણકી લઈને મહારાજ આયા વિચરણ કરે છે. હા આ ઉત્સવ તો ન ભૂતો ન ભવિષ્યથી એવો દેખાય. એવું અરે બહુ મજા આવે છે સમય આ ઉત્સવમાં અમને તો ભગવાનની સેવામાં તો એમ થાય કે સાચી વાત છે. અક્ષરધામમાં બેઠા છે. એવું નિર્જળા એકાદશી કરી છે બધી અને ફળ ફૂલ પર એના ફળ ફૂલ પર છીએ તો બી કોઈને થાક લાગતો નથી. એટલી હરિકૃષ્ણ મહારાજની કૃપા છે. જ્યારે વડતાલની અંદર સ્વામિનારાયણ મંદિર છે ત્યારે અમારા ગામની અંદર પણ વડતાલ તાબા હેઠળનું મંદિર છે. એમાંથી આપણા જે સ્વયંસેવક છે આવી ગયા છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તમે કેટલા દિવસથી આવી રહ્યા છો? સેવામાં કેટલા દિવસથી આવી રહ્યા અમે 6 તારીખથી આયા છે અહીંયા. કેવું લાગે તમને સેવા? સારું છે, બહુ જ વ્યવસ્થા છે, ખાવાની પીવાની બધી વ્યવસ્થા છે, બધી સુવિધા છે અહીંયા તો. તમે શું કહો છો? બોલો. બસ અમે 10 દિવસથી આવીએ છીએ, મજા આવે છે, જમવા ખાવા પીવાની બધી જ મજા આવે છે. પ્રકૃતિબેન કાલે આયા, આજે કેવું લાગ્યું? આજે વધારે આનંદ. આજે શાકોત્સવ છે. શાકોત્સવ છે? શું વાત છે? લંડન હા, લંડન લંડન થી આવ્યા છો? શું વાત કરી રહ્યા છો તમે? આપી રહ્યા છો, તમને થાક લાગે છે કોઈને ખરો? જરાય નહીં. ખૂબ જ આનંદ આવે છે. સેવા કરવાની મજા લાભ ના મળે ને. શાકોત્સવ છે, અન્નકૂટ છે મંદિરમાં. 11 વાગ્યાનું મંદિર હમણાં ખુલશે, સાંજે 5 વાગ્યા સુધી ચાલુ રહેશે. અચ્છા, એવું. અહીંયા રોજ જે 3 થી 4 લાખ માણસો જમવા આવે છે પ્રસાદ લેવા વડતાલનો. આ 200 વર્ષ થયા એ દશાબ્દી ઉત્સવ છે. તેના માટે બોલી રહ્યા છો તમારા જે મોઢા પર જે સ્મિત છે, જે હસી ખુશી છે ને, એનાથી ખ્યાલ આવે તમને થાક લાગતો નથી. વિડીયો જોવાની બધાને મજા આવતી હશે અને વિડીયો બધા શેર કરતા રહેજો, કારણ કે એમની સેવા જોઈને તમને પણ સેવા યજ્ઞમાં આવવાનું મન થાય. ફરી આવા સમય થાય તો તમે એટલે લગભગ એક દિવસમાં 8,000 થી 10,000 કિલો શાક ભાજી અમે અહીંથી આખા સર્વ ઉત્સવમાં અમારા અહીંથી રોજ થાય છે. તમે શું સેવા આપી રહ્યા છો અહીંયા આગળ? અમે સબ્જીની સેવા છે, પણ અમે થોડાક ફ્રી હતા ને એટલે અમે કાજુની સેવા કાજુની સેવા આપી રહ્યા છો? મોંઘી સેવા કરી રહ્યા છો તમે? ઓલ ઇન્ડિયામાં સ્વામિનારાયણ ભગવાનનું આ વડતાલ ધામ છે, કેન્દ્ર છે. તમે જોઈ શકો છો આ બાની ઉંમર છે, એ જમીન પર બેસી શકતા નથી પરંતુ સેવા કરી રહ્યા છે. બા, તમારું નામ બોલો. રાધેબેન. તમે ક્યાંથી આવ્યા? જેતપુરથી. જે આડે ત્યાં ઘરે બનાવવાનું થાય ને, કિલો 2 કિલો તો વિચાર થાય કે કેમનું બનાવીશું. આમાં લાખો માણસોમાં બન્યા છે. ખરેખર ભગવાનની લીલાનો અપરંપાર છે. કેવી રીતે આ જે ઢોકળા છે બની ગયા છે, લાઈવ ઢોકળા બની રહ્યા છે. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. એ હર્ષથી ઉલ્લાસથી આવી રહ્યા છે. આપણને એક બીજું બોલાવી રહ્યા છે, ત્યાં જઈશું આપણે. તમને કોઈને થાક લાગે છે ખરો? ના, બિલકુલ થાક નથી લાગતો. વડતાલનો નાથ મારો હરિ કૃષ્ણ દેવ છે, એને મને માયા લગાડી રે, ને મને માયા લગાડી મારવાલા, એને મને માયા લગાડી વારવાલા, ભક્તિમાં પ્રીતડી જગાડી રે, એ ભક્તિમાં પ્રીતડી જગાડી રે. વાના માળી વાના સરું મેલા મે તો બાજોટિયા ડાળી, પૂરીને પકવાન પીરસા સેવ છે સુવાળી. મહારાજ કી હરે કૃષ્ણ મહારાજ કી ખૂબ સુંદર. હરે કૃષ્ણ મહારાજ કી બોલો. હરે કૃષ્ણ મહારાજ કી હરે કૃષ્ણ મહારાજ કી બોલો. હરે કૃષ્ણ મહારાજની ખૂબ સુંદર. મિત્રો, ગુજરાતમાં આવેલું છે વિશ્વ પ્રસિદ્ધ મંદિર, વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ એટલે કે વડતાલ ધામ. અને અહીંયા આગળ આવેલું છે શ્રી લક્ષ્મીનારાયણ દેવજીનું મંદિર. અને આ મંદિરને હાલમાં જ 200 વર્ષ પૂરા થયા. અને એના અનુસંધાનમાં અહીં આગળ થોડાક ટાઈમ પહેલાં ભવ્યથી ભવ્ય ઉત્સવ એટલે કે સમયાનું આયોજન કરવામાં આવ્યું હતું. અને જેના અનુસંધાનમાં અહીં આગળ માનવ મેદની માનવ મહેરામણ ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટી પડ્યું હતું. એટલે કે લાખોની સંખ્યામાં જે ભક્તો છે, હરિભક્તો છે, સમયામાં ભાગ લીધો હતો. તો આ બધા જ માટે જે ભોજનની વ્યવસ્થા કરવામાં આવતી હતી, એ ભોજનની વ્યવસ્થા કરવામાં આવતી હતી શ્રી લક્ષ્મીનારાયણ પાકશાળા અને શ્રી હરિકૃષ્ણ પાકશાળામાં. જે હરિકૃષ્ણ પાકશાળા છે એટલી મોટી વિશાળકાય હતી કે એની અંદર ઘણા બધા સ્વયંસેવકોની જરૂર પડતી હતી. તો આ સ્વયંસેવકો ક્યાંથી આવ્યા હતા, ક્યાંથી જે સ્વયંસેવિકાઓ છે, સ્વયંસેવકો છે, સેવા આપતા હતા, એ તમામ માહિતી આ વિડીયોમાં આપને મળવાની છે. તો આ વિડીયોને બધાને શેર કરવાનો છે. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની છે. અને વિડીયોમાં તમે કોઈ પણ જગ્યાએ સારું લાગે તો પ્લીઝ કમેન્ટ અવશ્ય કરજો. અને કમેન્ટમાં જય સ્વામિનારાયણ તો લખવાનું છે. તો આવો આપણે નિહાળીએ વડતાલ ધામનો આ સુંદર મજાનો વિડીયો.
તો બધાને જય સ્વામિનારાયણ. તમે અત્યારે જે જોઈ રહ્યા છો મારી પાછળ, આ છે શ્રી હરિકૃષ્ણ પાકશાળા. આ પાકશાળાની અંદર આપણે અંદર જઈશું અને જોવાનો પ્રયત્ન કરીશું. અહીંયા આગળ જે શ્રદ્ધાળુઓ છે, જે ભક્તો છે, જે માનવ મહેરામણ ઉમટી પડ્યું છે, એમના માટે જે ભોજન બની રહ્યું છે, તો ચાલો આપણે અંદર જઈને જોઈએ કે કેવી રીતે વિશેષમાં જોઈએ કે કેવી રીતે ભોજન બને છે, કેવી અંદર જે સેવાઓ ચાલી રહી છે, કેટલા લોકો સેવા કરી રહ્યા છે, કેમની સેવા કરી રહ્યા છે, તમામ માહિતી તમને આ વિડીયોમાં મળવાની છે. તો અત્યારે તમે વિડીયોને જરા પણ સ્કીપ ન કરતા અને વિડીયોમાં બન્યા રહો. તમે આપણે અંદર જઈએ છીએ, ચાલો આપણે અંદર જઈએ. ગાજર છે, કોબીજ છે, કાપી રહ્યા છે. આપણે જોઈ શકો છો સેવા આપી રહ્યા છે. સ્વયંસેવકો છે, સ્વયંસેવિકાઓ છે, જે પોતાના ગામમાંથી આવ્યા છે. બધા આપણા જે પણ લોકો છે એ સ્વયં સેવા આપી રહ્યા છે. હું કેમેરામેનને કહીશ કે વિશાળ માત્રામાં જે ભોજનાલય છે બતાવી દે બધાને. આપણે જે સ્વયંસેવિકામાંથી પૂછવાનો પ્રયત્ન કરીશું. તમે આપનું નામ શું છે? સુમિતાબેન, ક્યાંથી આવ્યા તમે? બાવીસી બરવાળા, 22 સિમરવાળા. ક્યાં આગળ આવ્યું છે? અમરેલી જિલ્લામાં, કાઠિયાવાડ છે. કાઠિયાવાડથી. તમે કેટલા દિવસથી અહીંયા આગળ આવ્યા છો? અમે 15 દિવસ થયા. 15 દિવસથી અહીંયા આગળ 15 દિવસ થયા. શું સેવા આપી આપે? આપણે આ રસોઈ વિભાગમાં શાક સમારવામાં 15 દિવસથી અહીં 15 દિવસ આ થયા. ભોજનાલય 15 દિવસ ચાલુ છે? હા, એટલે 2 મહિના થયા. 2 મહિના થયા. આ બધા સ્વયંસેવક કામ કરતા હોય ને જમાડે કોણ? હા, બધા કામની જરૂર હતી બહુ. બરાબર. કોઈ સ્વયંસેવક ઘટતા હતા પેલા. બરાબર છે. તો અત્યારે કેટલા સેવકો તમને ખ્યાલ છે? કેટલા સેવકો આવે છે? કેટલા છે અત્યારે? 5000 5000 વાસણમાં અને રસોઈ કામમાં 5000 સ્વયંસેવકો. 5000 સ્વયંસેવકો છે. અને જે બહેનો છે હા. કેટલી હશે આશરે? ખ્યાલ તમને કોઈ? હા. કેટલી છે બહેનો? આ બેનો છે 5.5 ની અંદર, એટલે આસપાસ. 5500 ની હા, આસપાસ રોજ બહેનો. એટલું કામ કરે છે. 7 દિવસ થયા. ઓહો. અને હવે તો પબ્લિક વધી ગઈ છે ને? હા, એમાં શનિ રવિમાં મતલબ બહુ જ હતા. આથી સાચા વધારે હતા એમ? 2-3 ટ્રક અમે પૂરી બનાવી. 3 હા. ટ્રક 3 ટ્રક પૂરી. પૂરી બનાવી. અને સાઈ છોગી ના લીલાબાના મંડળમાં છીએ અમે. કેટલા? સાઈ છોગી લીલાબાના મંડળમાં હા. અમદાવાદ થી દાનવ મંદિરના બહેનો. બરાબર છે. જાજુ ગ્રુપ સુરત અમદાવાદ નું. સુરત અને અમદાવાદ નો જાદુ ગ્રુપ છે. હા, બહુ સરસ. કલાકુંજ મંદિર નું. કલાકુંજ મંદિરનો. હા, સુરત. ખૂબ સુંદર. પેલા બા શું કહે છે? બા તમે શું કહો છો? બોલો. અરે બહુ મજા આવે છે સમય ઉત્સવમાં અમને તો. હે ને? હા, બહુ એમાં આ શાક સુધારવાની સેવામાં તો એમ થાય કે સાચી વાત છે, અક્ષરધામમાં બેઠા છે એવું લાગે છે એમ? એવું લાગે. અને એક અનેરો ઉત્સવ છે, અનેરો આનંદ છે. અમને ભોજન લેવા જવાનું મન નથી થતું, પ્રસાદ લેવા જવાનું, હા. અને અમને એટલો આનંદ થાય છે અને આવીને આવી સેવાઓ ભગવાન અમને અપાવે. હા હા, ખૂબ સુંદર. જો આવા નવા ઉત્સવ સમય થતા રહે. વ્યુઅર્સ, આ જે સ્વયંસેવકો છે એમની જે ખુશી છે એ ખુશી જોઈને ખરેખર મને ઘણો આનંદ આવી રહ્યો છે. બા તમે શું કહી રહ્યા છો? તમે શું કહી રહ્યા છો? બહુ સેવા કરવાની મજા આવે છે. હા. અમરેલી વાળા પરમ પૂજ્ય સાંગયોગી શ્રી લીલાબા, હા. એમના મંડળના અમે 1000 બહેનો અહીંયા સેવા કરી. 1000 બહેનો છે એના તરફથી અહીંયા ઓહો, સંસ્થામાં સરસ, 1000 સરસ. બહેનો શાકભાજીની સેવામાં છે. હા. રાત્રિ દિવસ આનંદથી બધા સેવા કરે છે હા અને મજા કરે છે. કોઈને જમવા જવાનું બહુ આનંદ આવે છે. હા. શું કહો છો બા? તમે શું કહો છો? અહીંયા સ્વયં મહારાજ બધામાં રહે અને આ કરે છે. આ કાર્ય નાનું નથી, નાનું કાર્ય આ નથી. કોઈની તાકાત નથી, કોઈ સામાન્ય વ્યક્તિ કરી ન શકે. ના કરી એટલે શકે. બધાયમાં મહારાજ રહે અને આ કાર્ય કરે છે. એટલે અમે સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનને કહીએ છીએ. 100% સાચી વાત કહી છે તમે બધા. કારણ કે તમે બધાને કહી દો કે આપણા ઘરમાં ખાલી 5 જણનું બનાવવાનું હોય ને તો વિચાર થાય કે શું બનાવીએ, કેમનું બનાવીએ. અને તમે આ જોઈ શકો છો, આ માણસો ભેગા થયા છે. કેટલા માણસો આવશે ખ્યાલ નથી, છતાં પણ બધાને ભોજન મળી રહે છે. હા, હે ને? તમને એવી અનુભૂતિ થાય છે ને અંદરથી? તો જ થાય કામ, બાકી થાય શકે નહીં. આવતો રહે છે, ચાલતો રહે છે, અવિરત. નદીનો પ્રવાહ આવે ને એમ, હે ને? બરાબર છે. હા, આપો એમને માઇક આપો.
ભગવાનના દર્શન થાય છે. બધા હરિભક્તો એકબીજાનો મહિમા સમજે છે એટલે સેવા થાય છે. અને સાંઈકૃતિક બહેનો અમારી બેન લીલાબેન છે ને એને રાજી કરવા, ભગવાનને રાજી કરવા છે. લીલાબાઈ ભગવાન ઓળખાવા છે. લીલાબાઈ અમને ભગવાન ખૂબ ઓળખાવે છે અને અમને મહિમાથી ભગવાનના દર્શન કરી અને આવા તો ઘરે મને પહેલી વાત એક વાત મને પ્રશ્ન થાય છે, તમને કોઈને થાક લાગે છે ખરો? ના, બિલકુલ થાક નથી લાગતો અમને. નહીં લાગતો? નહીં લાગતો થાક? સરસ સરસ. હા બોલો, તમે શું કહો છો? સ્વામિનારાયણ સ્વામિનારાયણ નિર્જળા એકાદશી કરી છે બધી અને ફળ ફૂલ એના ફળ ફૂલ પર્સન છે તો બી કોઈને થાક લાગતો નથી. ભક્તિ હરિકૃષ્ણ મહારાજની કૃપા છે, લક્ષ્મીનારાયણ દેવની કૃપા છે, સાક્ષાત હરિકૃષ્ણ મહારાજ છે. કૃપા છે સાક્ષાત. આ બા જેવા બાએ આપણને સરસ મંતવ્ય આપ્યું છે કે મહારાજ આવે છે. પેલા બાએ કહ્યું છે મહારાજ માણકી લઈને આવી રહ્યા છે, પોતે આવે છે, ત્યારે આ કામ સંભવ થઈ રહ્યું છે. ખૂબ સુંદર. ન ભૂતો ન ભવિષ્યથી એવો દેખાય. એવો છે 200 વર્ષ ક્યારે પૂરા થાય ને ક્યારે પાછો ઉત્સવ મળે આવો. અને આવો અમને દિવ્ય લાભ, આવા સંતો કેટલો દાખલો કરીને બધા હરિભક્તોને કેટલો મોટો માહોલ છે. સાક્ષાત માણકી લઈને મહારાજ અહીંયા વિચરણ કરે છે. હા હા સરસ સરસ. મોટા સાંખ્યો કે બેન દર્શન ઘરે કાંઈ ન થાય અને આયા તો ઓહો ત્યાં કરે. ભગવાન કેવા દર્શન કરાવે, કેવા મોટા સંતો છે, કેવા મોટા હરિભક્તો છે, એનો મહિમા થોડા ગુણ લઈએ આપણે એમ. હા સાચી વાત છે. અને ઘરે હોય તો કોઈના ગુણે ન આવે આપણને. સાચી વાત છે. સાધુ સંતોના રોજ દર્શન થાય છે, ત્યાગી બહેનો રોજ આવે છે, બધાના રોજ અમને આવા દર્શન ક્યારેય નથી થયા. કઈ એવા રીતે? દર્શન થયા. તો વ્યુઅર્સ, આપણે આ હતા જે બહેનો સ્વયંસેવિકા જે પોતે ખુશીથી હરખથી પોતે સેવા આપી રહ્યા છે. એમની જે સેવા, જે ઉત્સાહ છે એનો પાર નથી. તમે જોઈ શકો છો, આપણે જોઈશું કે કેવી રીતે આ જે ઢોકળા છે બની ગયા છે, લાઈવ ઢોકળા બની રહ્યા છે અને વિશાળ ક્વોન્ટિટીમાં બની રહ્યા છે. તમે જોઈ શકો છો. હું કેમેરામેનને કહીશ કે આગળ આવે અને હજુ આપણે આગળ જોઈ શકીએ છીએ આગળ શું બની રહ્યું છે, શું કાર્ય થઈ રહ્યું છે. તો અહીં આગળ કશીક પ્રોસેસ થઈ રહ્યું છે. બા આ શું બની રહ્યું છે? અડદિયા. અડદિયા. હા. હા અડદિયા શેના બનાયા? અડદના લોટના. અડદના લોટના. હા. આ શેના માટે? પ્રસાદી માટે? પ્રસાદી માટે. જે ભોજન કરવા આવશે બધાને? બધાને પ્રસાદ લેવા માટે આવશે પ્રસાદ લેવા માટે. સરસ. આ અડદિયા ઘરે બનાવવાનું થાય ને, કિલો 2 કિલો તો વિચાર થાય કે કેમનું બનાવીશું. આમાં લાખો માણસોમાં બન્યા છે. ખરેખર ભગવાનની લીલાનો અપરંપાર છે. ભગવાનની કૃપા છે તો કૃપાથી થાય છે બધું. મહારાજ સ્વયં આવે છે અહીંયા આગળ. સરસ. હવે આપણે આગળ જઈએ અહીંથી. જોઈ શકો છો અહીંયા આગળ ગીત ગાતા ગાતા અહીંયા આગળ જે સેવા થઈ રહી છે તમે જોઈ શકો છો. અમે તો અત્યારે સેવામાં છીએ. તોલેરાનો નાથ મારો મદન મોહન દેવ છે, એને મને માયા લગાડી રે. વડતાલનો નાથ મારો હરિ કૃષ્ણ દેવ છે, એને મને માયા લગાડી રે. ને મને માયા લગાડી મારવાલા, એને મને માયા લગાડી વારવાલા. ભક્તિમાં પ્રીતડી જગાડી રે, એ ભક્તિમાં પ્રીતડી જગાડી રે. વડતાલનો નાથ મારો હરિ કૃષ્ણ દેવ છે, એને મને માયા લગાડી રે. વડતાલનો નાથ. તો હજુ વ્યુઅર તમને આવી અપડેટ મળવાની છે, તમે હજુ વિડીયોમાં જોવા રહો. જય સ્વામિનારાયણ ભગવાનની જય. અમે જેતપુર થી આવીએ છીએ અને 15 દિવસથી આ સેવામાં આવીએ છીએ હરિકૃષ્ણ મહારાજની. અને રસોડામાં પીરસવામાં જ્યાં જગ્યા ત્યાં મળે ત્યાં અમે સેવા કરીએ છીએ સાચા દિલથી. તમારી જે કાંઈ મનોકામના પૂર્ણ હોય ભગવાન શ્રી સ્વામિનારાયણ પૂર્ણ કરે છે. અને આ વડતાલમાં સમય થયો છે એના 200 વર્ષ પૂર્ણ થયા છે. કાલે 11 હતી એટલે 200 વર્ષ પૂર્ણ થયા છે. આજે અભિષેક હતો ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાનનો અને ભગવાન હાજરાજુર છે. પૂનમ ભરવા આવો તમે એટલે તમારી હરેક મનોકામના પૂર્ણ થઈ જાય છે. અને સૌરાષ્ટ્રમાં ઓલ ઇન્ડિયામાં સ્વામિનારાયણ ભગવાનનું આ વડતાલ ધામ છે, કેન્દ્ર છે. આ લાખો માણસો, હજારો માણસો જમે છે, છતાં પણ અહીંયા કઈ પ્રસાદીનો કઈ ઓછું ઘટતું બહુ ઘટતું નથી. અન્ન ભંડાર છે. અન્ન ભંડાર છે જે અન્નપૂર્ણા અમરમાં અહીંયા સાક્ષાત બિરાજે છે. અને સંતો ભક્તો કોઈને એટલી શાંતિથી આ સમયોમાં મજા આવે છે. જય સ્વામિનારાયણ ભગવાન. જય સ્વામિનારાયણ. હવે આપણે આગળ જઈએ છીએ અને અમને અહીંયા આગળથી જ અમારા ગામના છે જે સ્વયંસેવિકા છે સેવામાં આવી ગયા છે એમને જવાનો પ્રયત્ન.
થોડી જગ્યા કરો ને સહેજ જવાય. જય સ્વામિનારાયણ મિત્રો, અત્યારે જે આ સેવાનું કાર્ય ચાલી રહ્યું છે, ભગીરથ કાર્ય ચાલી રહ્યું છે, જે મહાન કાર્ય ચાલી રહ્યું છે, એની અંદર અહીંયા આગળ સેવાની અંદર જ્યારે વડતાલની અંદર સ્વામિનારાયણ મંદિર છે, ત્યારે અમારા ગામની અંદર પણ વડતાલ તાબા હેઠળનું મંદિર છે, એમાંથી આપણા જે સ્વયંસેવક આવી ગયા છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તમે કેટલા દિવસથી આવી રહ્યા છો? સેવામાં કેટલા દિવસથી આવી રહ્યા છો? અમે 6 તારીખથી આવ્યા છે અહીંયા. કેવું લાગે તમને? સારું છે, બહુ જ વ્યવસ્થા છે, ખાવાની પીવાની બધી વ્યવસ્થા છે, બધી સુવિધા છે અહીંયા તો. તમે શું કહો છો? બોલો. બસ અમે 10 દિવસથી આવીએ છીએ, મજા આવે છે, જમવા ખાવા પીવાની બધી જ મજા આવે છે. પ્રકૃતિબેન, કાલે આયા, આજે કેવું લાગ્યું? આજે વધારે આનંદ. આજે શાકોત્સવ છે. શાકોત્સવ છે? શું વાત છે. શું કહે, તમે શું કહો છો? તમે સેવામાં આવી રહ્યા છો, તો સૌથી પહેલા તમે અમારા વ્યુઅર્સ છે ને તમને તમારો અનુભવ બતાવો અમને. બહુ ખૂબ જ આનંદ આવે છે. સેવા કરવાની મજા લાભ ના મળે ને. સારું. આજે શાકોત્સવ છે, અન્નકૂટ છે મંદિરમાં. 11 વાગ્યાનું મંદિર હમણાં ખુલશે, સાંજે 5 વાગ્યા સુધી ચાલુ રહેશે. આજે અંકુટ છે એટલે ખૂબ સુંદર. આવો સેવાનો લાભ ક્યાં મળવાનો છે? હરિકૃષ્ણ મહારાજ રાજી કરીએ બસ. સરસ સરસ સરસ. તમે કેમેરામેનને કહીએ કે તમે સામે જોઈ શકો છો, બીજા અમારા ગામના સેવાભાવી જે સેવા કરી રહ્યા છે. ઘણા બધા સેવાભાવી છે, અમારા ગામમાંથી આવે છે, અને ઘણી બધી જે સ્વયંસેવિકાઓ છે એ હર્ષથી ઉલ્લાસથી આવી રહ્યા છે. આપણને એક બીજું બોલાવી રહ્યા છે, ત્યાં જઈશું આપણે. શું કહે, તમે કહો છો? બોલો. હા, કહું છું કે ઉત્સવમાં આવ્યા છે અમે. 200 વર્ષ પૂરા થયા ગયા છે, તો અમારા લીલાબેન સાહિત્યમાંથી મંદિરમાંથી મહિલા સંસ્કાર કેન્દ્ર દાનવ અમદાવાદમાંથી આવ્યા છે. પણ આ ઉત્સવ બહુ જોરદાર માટે મજા આવે છે. બધાને સ્વયંસેવકોને, બહેનોને, ભાઈઓને બધાને અમે દર વર્ષે ગમે ત્યાં સેવા હોય તો અમારા રસોડાની જે સેવા હોય છે. ખૂબ સુંદર, ખૂબ સુંદર. આ તમે જોઈ શકો છો, અહીંયા આગળથી તમે જોઈ શકો છો, આ બધા સ્વયંસેવિકાઓ છે જે સેવા આપી રહ્યા છે. હવે બધા જ આપણને બોલાવી રહ્યા છે. આપણે હવે 1-2 મંતવ્ય લઈ લઈશું, પછી આપણે આગળ જઈશું. તમારું નામ બોલો ખાલી. મંજુલા ચાડા, રાયપુર થી આવી છું. રાયપુર, છત્તીસગઢ. તમે ક્યાંથી આવ્યા છો બેન? સુરત થી. ક્યાંથી? સુરત. તમે ક્યાંથી આવ્યા? સુરત થી. તમારું નામ બોલો. સુધાબેન. સુધાબેન. તો અલગ અલગ જગ્યાથી બધા આવ્યા છે. હવે આપણે અહીંથી આગળ જઈએ છીએ. જો સેવા કરે છે, સેવા કરવાની પણ બા શું કહે છે? બા ઘણા ઉત્સાહમાં છે. બા શું કહો છો? સુરત થી આવ્યા સેવા કરવા. શું નામ તમારું? કાંતાબા. કાંતાબા. તમારું નામ? લીલાબા. તમારું? શારદાબેન. ક્યાંથી આવ્યા? સુરત થી આવ્યા. સુરત થી વધુ આવ્યા છે. આ બા શું કહેવા માંગે? શું કહો છો? બોલો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. સેવા કરવાની. હે ને? તમે ક્યાંથી આવ્યા બા? અમદાવાદ થી. શું નામ તમારું? ચંપાબેન. ચંપાબેન, કાંતાબેન, ચંપાબેન. સૌથી પહેલા સેવાની મજા તો અહીંયા આગળ છે. તમે જોઈ શકો છો, આ બાની ઉંમર છે, એ જમીન પર બેસી શકતા નથી, પરંતુ સેવા કરી રહ્યા છે. બા, તમારું નામ બોલો. રાધેબેન. તમે ક્યાંથી આવ્યા? જેતપુર થી. જેતપુર. હા. ક્યાં આગળ આવ્યા? અહીં આવ્યા સેવામાં, શાકભાજી. કાઠિયાવાડમાં, સૌરાષ્ટ્ર ને? સૌરાષ્ટ્રથી બા આવ્યા છે. એમનો પહેરવેશ પરથી ખ્યાલ આવી ગયો છે કે સૌરાષ્ટ્રથી આવ્યા છે. તમે ક્યાંથી આવ્યા બા? અમે સુરત થી આવ્યા છીએ. અમે લીલાબાની સેવામાં છીએ. અમે દર સેવામાં જઈએ છીએ. શું વાત છે. તમારું મોટું મંડળ છે ને? 1000 થી વધુ લોકો આવ્યા છો ને? તાવ આવ્યો છે તો એમ સુધારી છે. અરે તાવ બાવ કઈ ના નડે. તમે જોઈ શકો છો. હવે એક મંતવ્ય લઈએ છીએ. શું નામ આપનું? અમે પ્રજ્ઞાબેન શાહ, હાલોલ ગામથી આવ્યા છે. સેજલબેન પટેલ, જુનાગઢ થી આવ્યા છે. 2 બા અમારા ભેગા છે. સેવા એને હાથ પગ નથી આલી શકતા, તો અમારા ભેગા સેવા કરે ને અમને એના લીધે બળ મળે છે. શું વાત છે. જોઈએ આપણે બા ક્યાં છે? ક્યાં છે બા? બા હાર્યા. જો બા, તમારી ઉંમર કેટલી? 60 વર્ષ. 60 વર્ષ. 65. વધારે છે. 65 ને 70 ની આસપાસ છે. તમારું નામ બોલો બા. આ તમારું? અનિતાબેન પટેલ, હાલોલ થી આયા. સેવા કરવાની બહુ મજા આવે છે. બા, તમારી ઉંમર કેટલી? તમારી 70 વર્ષ. બા, તમે સૌથી વધુમાં સેવા લાગી રહ્યા છે. એક મિનિટ. હા બા, બા ને આપણે વાત કરીશું. બા, તમે? જય સ્વામિનારાયણ. હા. મારી ઉંમર 70 માં 2 ઓછા. હા, અને ધાંગધ્રા તાલુકાથી આવી, રામસ્વામી નીચે ગુરુકુલ. ખૂબ સુંદર. હવે તમે વ્યુઅર્સ જોઈ શકો છો, અહીંયા આગળ જે છે, તમે આ વિશાળ માત્રામાં શાકભાજીની જે ક્વોન્ટિટી છે આવી રહી છે. હજારો કિલો શાકભાજી અહીંયા આગળ આવે છે, ત્યારે જ આ ઉત્સવ છે થઈ શકે છે. સેવા આપી રહ્યા છે. હવે આપણે આગળ જઈએ છીએ. મારું નામ
તમે જોઈ શકો છો વ્યુઅર્સ, અત્યારે જે તમે શાકભાજીની ભંડાર જોઈ રહ્યા છો, તે શાકભાજીનું જે અહીંયા આગળ જે મેનેજમેન્ટ કરવાનું કામ છે એ અહીંથી જે સ્વયંસેવક કરી રહ્યા છે. આપણે એમને પૂછ્યું, તમારું નામ જણાવશો તમે? દિનેશભાઈ મારું જય નામ. સ્વામિનારાયણ. તમારું નામ? સંદીપભાઈ કળથિયા, સુરતથી. જય સ્વામિનારાયણ. આપનું નામ? રમેશભાઈ માખિયાળા. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આપનું નામ? રાજુભાઈ લાખિયાણી, કુબેરનગર મંદિર. જય સ્વામિનારાયણ. આપનું? કલ્પેશભાઈ નિંગાળા. મુકેશભાઈ સન્નાળા. કલ્પેશભાઈ ગાબાણી, ગામ કયું આપનું? ખોપાળા, કઈ બાજુ આવ્યું આ? સુરત. સુરત. તો આ જે અત્યારે છે આ બધા સ્વયંસેવકો છે, સેવા આપી રહ્યા છે. અને તમે કેટલા દિવસ સેવા આપી રહ્યા છો? અમે અહીંયા 5 તારીખના આવી ગયા છીએ. 5 તારીખના આવી ગયા છો અને અવિરત સેવા આપી રહ્યા છો. અવિરત સેવા આપી રહ્યા છીએ. હા, હવે નહીં જણાવશું, વિશેષ વાત જણાવો કે આપણે તમે સેવા આપી રહ્યા છો એટલે બધા, તો તમને કોઈને થાક લાગે છે ખરો? નહીં, અમને બિલકુલ થાક નતો લાગતો. અમારા ગુરુ જે ભક્તિનંદન સ્વામી છે એમને આ શાકભાજીની સેવા લીધી છે એટલે તમામ ઉત્સવનું શાકભાજી અહીંથી જ જાય છે. એની અંદર અમારે અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે. દાખલા તરીકે જનરલ નું શાકભાજી પણ અહીંથી જાય છે, બરાબર, આત્મીયનું રસોડાનું પણ અહીંથી જાય છે, વીઆઈપી નું અહીંથી જાય છે, કુંડળ ધામનું અહીંથી જાય છે, સરદારનું અહીંથી જાય છે, ઠાકોરજીનું અહીંથી જાય છે અને સંતોના રસોડા તમામ શાકભાજી અહીંથી જાય છે. એટલે લગભગ એક દિવસમાં 8,000 થી 10,000 કિલો શાકભાજી અમે અહીંથી આખા સર્વ ઉત્સવમાં અમારા અહીંથી ડિસ્પેચ થાય છે. 8 થી 9 ટન થાય ને? તો 8 થી 9 ટન, 8 થી 9,000 કિલો, બહુ મોટી ક્વોન્ટિટી કહેવાય. તો થઈ શકે ને? રોજ કેટલા માણસનું જન્મ ભોજન બનતું હશે? રોજ અહીંયા 1.5 થી પોણા 2 લાખ માણસોનું જમણવારનું શાક અહીંથી જાય છે. અહીંથી જાય છે. એમાં તમામ ડિપાર્ટમેન્ટ આવી ગયા. ઓકે, ધન્યવાદ. જય સ્વામિનારાયણ. લીંબુનું શરબત બનાવે છે આપણે. કાકા, તમે શું સેવા આપી રહ્યા છો? હા, સેવા તો આપણે રસોડામાં બધી શાકભાજીની કરવી છે. બધા અમારા હરિભક્તો બહુ સારું મહેનત ને સેવા કરી રહ્યા છે. અત્યારે તમે શું કરી રહ્યા મન છો? ધનથી સેવા કરે છે. અત્યારે હું આ સ્વયંસેવક માટે આ લીંબુ પાણી બનાવી છે. બધા શાકભાજી આવ્યું ને ઉતાર્યું ને તે બધાને લીંબુની સેવા કીધું આપણે બધાને પાઈ દેવી ને શરબત. એનર્જી આવી જાય બધામાં. હા, સરસ 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 સરસ. અને તમે જો શાકભાજી તમે જોઈ શકો છો, અત્યારે શાકભાજીની વિશાળ સંખ્યા છે, વિશાળ રેન્જ છે, મોટી માત્રામાં શાકભાજી છે. અને જે પાક શાળા છે ઘણી મોટી છે, એનો ડોમ છે કેટલું મોટું બનાવ્યું છે, ત્યારે આ ભોજનનું જે કાર્ય છે, આ જે યજ્ઞ છે પૂરું થઈ શકે છે. લાડુ બની રહ્યા છે. સેવામાં તમે ક્યાંથી આવ્યા છો? હું નડિયાદથી આવી છું. નડિયાદથી આવ્યા છો? અમારા પાડોશીના જેમ ને? તમે કેટલા ટાઈમથી અહીંયા સેવામાં આવ્યા છો? અમે અઠવાડિયાથી આવીએ, 7 તારીખથી આવીએ. 7 તારીખે. શું નામ આપનું? મારું વર્ષાબેન. વર્ષાબેન. શું નામ આપનું બેટા? ખુશી. શું તમે કેટલા ટાઈમથી આવ્યા છો? તમે અઠવાડિયાથી. ક્યાંથી આવ્યા તમે? નડિયાદ. તમે નડિયાદનું ગ્રુપ જ છે? બધું નડિયાદનું ગ્રુપ છે. આ જે ગ્રુપ જોઈ શકો, નડિયાદનું ગ્રુપ છે. કેટલા જણા છો તમે? અમે ભરૂચના છે. કેટલા? ભરૂચથી 10 જણા આવ્યા. ભરૂચથી આવે છે. નડિયાદ છે, ભરૂચ છે. બા, તમે સેવામાં આવ્યા? હા, તમે ક્યાંથી આવ્યા? સુરતથી. સુરતથી. હા, સુરતથી. સુરતથી બહુ મોટું ગ્રુપ આવેલું છે. બોલો હરિકૃષ્ણ મહારાજની. ખૂબ સુંદર. બોલો હરિકૃષ્ણ મહારાજ કી. હરિકૃષ્ણ મહારાજ કી. તમે જે સેવા આપી રહ્યા છો, તમને કેવું લાગી રહ્યું છે? અમને બહુ મજા આવી ગઈ, આનંદ આવી ગયો રસોઈમાં બધે. કાઠિયાવાડથી છો? હા, કાઠિયાવાડથી ક્યાંથી છો? અમે છે તુલસીશ્યામ ઉનાથી. ઉનાથી આવ્યા છો? ગરમ પાણી ઠંડા પાણીના કુંડા કરતી ને? હા. સરસ સરસ સરસ. તુલસી શ્યામની બાજુમાં. તમે ક્યાંથી છો? અમદાવાદથી લીલાબાના. અમદાવાદથી છો? ખૂબ સુંદર ખૂબ સુંદર. તમે જોઈ શકો જો આ બા છે, બધા સેવા આપી રહ્યા છે. શું કહો, તમે શું કહો છો? અમે સેવા અડદિયાવાળી. હે ને? અત્યારે શું કરી રહ્યા છો? અત્યારે અડદિયા બનાવી રહ્યા છીએ. અડદિયા બનાવી રહ્યા છો? વાહ વાહ વાહ, સરસ સરસ. તમે જોઈ શકો છો અત્યારે સેવા આપી રહ્યા છે બધા. હા, સ્વામિનારાયણ. તમે ક્યાંથી આવ્યા? તમે? અમે ભરૂચથી આવ્યા છે. તમે કેટલા ટાઈમથી આવ્યા છો અહીંયા આગળ? અમે 6 તારીખના આવ્યા છે. 6 તારીખ. તમે કેટલા જણા આવ્યા છો આશરે? હે? તમે કેટલા જણા આવ્યા છો? અમે લોકો 12 જણ છે. 12 જણા છો. ખૂબ સુંદર છે, સેવા આપી રહ્યા છે. જય સ્વામિનારાયણ. હરિકૃષ્ણ મહારાજ કી. હરિકૃષ્ણ મહારાજ કી. ખૂબ સુંદર. હરિકૃષ્ણ મહારાજ કી.
આપણે જે સેવા આપી રહ્યા છે સ્વયંસેવિકા, આપણે એમને પૂછીશું તમે ક્યાંથી આવ્યા છો? અમે ગોંડલ થી આવ્યા છીએ. તમને કેવું લાગી રહ્યું છે? અરે બહુ અમારા હરિકૃષ્ણ મહારાજનો દરબાર તો બહુ મોટો છે ને આવા સમય ઉત્સવ તો કોઈ કરી જ ન કે સ્વામિનારાયણ સંપ્રદાય સિવાય. શું વાત અને કરો? આવડું મોટું અમારું આ સરદાર નીતેશ્વર સ્વામી ભોજનાલય આખું સંભાળ્યું છે. લાખો કરોડો માણસો જમી જાય એવડું તો ભોજનાલય છે. હા સરસ સરસ દેખાઈ રહ્યું છે. હા, હરિકૃષ્ણ મહારાજ હાજર રસોડામાં હાજર છે, સેવા આપે છે. એટલા માટે આ બધા હરિભક્તોને પ્રેરણા કરે તમે બધા તનતોડ મહેનત કરીને સેવા આપો. થાક લાગે છે ખરો? જરાય થાક નથી લાગતો. તમારી એનર્જી દેખાઈ રહી છે. એનર્જીમાં આખા શરીર આખો દિવસ શરીરમાં ઉર્જા ને ઉર્જા હોય છે. ઉર્જા હોય છે ને. ખૂબ સુંદર હાજર છે હરિકૃષ્ણ મહારાજ. ખૂબ સુંદર. બોલો હરિકૃષ્ણ મહારાજ કી ખૂબ સુંદર. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. શું કહો છો? બોલો તમે શું કહો છો? લાવું પ્રેમે થાળી જમોને વનમાળી વાલા સારું મેલા મે તો બાજોટિયા ડાળી પૂરીને પકવાન પીરસા સેવ છે સુવાળી રાસને લાડુ લાવી તાંદળિયાની ભાજી લાકડી લાવીંગે વઘારી ગોરસની તો કડી કરી છે ચટણી છે સારી લાવું પ્રેમે થાળી જામોને વનમાળી વાલા સારું મેલ્યા મે તો બાજોટિયા ડાળી જમી ઉઠીને શાંતિ લેજો સેજ છે સુવાળી ભૂમાનંદ ગમેર કરીને સેવક લેજો ધારી લાવું પ્રેમે થાળી જમોને વનમાળી વાલા સારું મેલા મે તો બાજોટિયા ઢાળી સ્વામી મહારાજની જય. થોડુંક જ ગાજો. બહુ મોટું છે. વલારો મજો મકરતા કાન મારે ઘેરે આવો ને મારા પૂરા કરવા કોડશી ને બોલાવો રે વાલા તમ સંગ રમવા કાજ પ્રીતમ પ્યારા રે હું તો તમ સંગ રમવા કાજલ જાગારી રે વાલાય બળા. જય સ્વામિનારાયણ. Viewers, અડદિયોની લાડવા છે. અડદિયો બનાવી રહ્યા છીએ અમે અને અમને ખૂબ જ આનંદ થાય છે. તો વ્યુઅર્સ તમે જોઈ રહ્યા છો હોંશે હોંશેથી અહીંયા આગળ સેવા આપી રહ્યા છે અને આ જે પંડાલ છે વિશાળકાય પંડાલ છે અને અંદર સેવા આપે. તમે ક્યાંથી આવ્યા બેન? રાજકોટ. રાજકોટ. તમે? લંડન. હા, લંડન. લંડન થી આવ્યા છો? શું વાત કરી રહ્યા છો તમે? આપ ક્યાંથી આવ્યા છો? રાજકોટ થી. આપ રાજકોટ થી આવ્યા છો. તમારું નામ બોલો. રમાબેન. તમે કેટલા દિવસ સેવા આવ્યો છો અહીંયા આગળ? 9 દિવસથી. 9 દિવસથી આવ્યો છો. ખૂબ સુંદર. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. બા તમારું નામ? અમે મનીષાબેન. તમારું નામ? ઇન્દુબા. તમારું? પ્રતીક્ષાબેન. પ્રતીક્ષાબેન. તમે બધા જ સેવા આપી રહ્યા છો, તમને થાક લાગે છે કોઈને ખરો? જરાય નહીં. ખૂબ સુંદર. હવે આ તમે જોઈ શકો છો અહીંયા આગળથી આ જે સેવા યજ્ઞ છે ચાલી રહ્યું છે. અહીંયા આગળ છે અડદિયા બની રહ્યા છે. શું કહો છો બેન? બોલો તમે. તમારું નામ બોલો. રશ્મિકાબેન. ક્યાંથી આવ્યા તમે? મેળવથી. અચ્છા, નજીકના જ છો? હા, નજીકના જ છે. તો રોજ આવો છો, અપડાઉન કરો છો ડેલી? હા, અપડાઉન કરીએ છીએ. ખૂબ સુંદર છે સેવા. બધા તમે જોઈ શકો નજીકના પણ છે, દૂર દૂરથી પણ આવેલા છે અને અમને અમારા ગામથી પણ દેખાઈ રહ્યા છે. ત્યાં જઈએ. ચલો આપણે અલિન્દ્રાના મળી ગયા. ચલો ત્યાં જઈએ આપણે. હવે અમારા ગામના છે. તમે ક્યાંથી આવ્યા કાકા? સુરત થી આવ્યા. સુરત થી આવ્યા છે. સરસ સરસ. હા, અહીંયા રોજ જે 3 થી 4 લાખ માણસો જમવા આવે છે પ્રસાદ લેવા વડતાલનો. આ 200 વર્ષ થયા એ દશાબ્દી ઉત્સવ છે. તેના માટે બધા પ્રસાદ લેવા અહીંયા આવે છે હરિભક્તો. જે બાકી હોય તો જલ્દીથી આવી જાઓ. ઓકે ઓકે. બોલાવે છે કે ઇન્વિટેશન આપી દે બધાને. જય સ્વામિનારાયણ. જો આપણા ગામના મળી ગયા છે. તમને ક્યારે તમે કેટલા વાગે આવી ગયા આગળ? અમે તો 9 વાગ્યાના આવી ગયા. તમે? અમે 9 વાગે આવીએ છીએ, બધા સાથે આવીએ છીએ. કેટલા જણા આપણે આવે છે ગામમાંથી? 24 જણ 25 જણ છે. 24-25 જણ. તો આવવાનું મેનેજમેન્ટ તમે રિક્ષામાં કરો છો ને? અમે અમારી જાતે બધા પોતપોતાની રિક્ષા લઈને આવીએ છીએ, શેરિંગમાં આવીએ છીએ. સરસ સરસ સરસ. ખૂબ સુંદર છે. આજે તો
આજે તો એટલી બધી જે કહેવાય સ્વયંસેવકોના ઇન્ટરવ્યુ થયા છે, વિડીયો જોવાની બધાને મજા આવતી હશે અને વિડીયો બધા શેર કરતા રહેજો, કારણ કે એમની સેવા જોઈને તમને પણ સેવા યજ્ઞમાં આવવાનું મન થાય. ફરી આવા સમય થાય તો તમે આવો. અને આપણે ખાસ કરીને પૂછીએ કે તમને થાક લાગે છે ખરો કોઈને? ના કશો થાક નથી નહીં લાગતો ને? તમે ક્યાંથી આવ્યા? ખંભાત નાના કલોદરાથી. ખંભાતથી આવ્યા છો? ખૂબ 45 સુંદર. જણ છે. જો અમારા ગામના જો આ બધી પ્રતિમાબેન આવી ગયા છે. અહીં આવીને થાક ઉતરી જાય છે. અહીં થાય ઘેર થાક લાગે અને અહીંયા આગળ અહીં ના લાગે. લાગે છે? અહીં નહીં લાગતું. યાર તમે બધા બોલી રહ્યા છો, તમારા જે મોઢા પર જે સ્મિત છે, જે હસી ખુશી છે ને, એનાથી ખ્યાલ આવે છે તમે થાક લાગતો નથી. બહુ સુંદર છે અને મજા આવે છે. તમે અહીંયા આગળ કામ કરો ત્યાં તો એટલા સરસ મજાના કીર્તન ગાય છે, ભજન ગાય છે અને હસતા હસતા બધા કામ કરી રહ્યા છે. બસ શું કહો તમે? બોમ્બે થી આવ્યા છે. બોમ્બે થી? તમે? અમે મુંબઈ થી આવ્યા તો આ જે છે અહીંયા આગળ સેવા ચાલી રહી છે. હજુ આપણે આગળની અપડેટ લેવા જઈએ છીએ, તો ફટાફટ આવી જાઓ. હા બોલો, તમે શું કહો છો? જય સ્વામિનારાયણ. અમે વડતાલ ધામ ત્રિશતાબ્દી મહોત્સવમાં અડદિયાના લાડુની સેવા કરવા માટે આવ્યા છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હવે એક સેકન્ડ બોલો, તમારું નામ બોલો બા. દેવિન્દ્રાબેન. ક્યાંથી આવ્યા? અમે કલોલ થી આવ્યા. કલોલ થી આવ્યા. ખૂબ સુંદર. હવે આપણે આગળ જઈએ છીએ, અહીંયા આગળથી ત્યાં આગળ જઈશું અને ત્યાં આગળ જે સેવા આપી રહ્યા છે. હા બોલો બોલો. ગામમાંથી અમે ત્રિશતાબ્દી મહોત્સવ ઉજવવા આવ્યા છે. હા. તો ચૂરમાના લાડુ, અડદિયા પાક હા. અને બધા મીઠાઈઓ, હા. અડદિયા પાકની બધી સેવાઓ કરવાયા છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હવે આપણે અહીંથી આગળ જઈશું અને અહીંયા આગળથી આગળ જે છે હરિકૃષ્ણ પાક છે, એ શાળા છે, એની અંદર ઘણી બધી સેવા અલગ અલગ ચાલી રહી છે, વિવિધ સેવા ચાલી રહી છે. એમાંથી આપણે જોઈ શકીએ છીએ આગળ મરચાની બાજુમાં અહીંયા આગળ જોઈએ દૂધી કપાઈ રહી છે. તમે જોઈ શકો અહીંયા દૂધી કપાઈ રહી છે. સુરત ને આવ્યા છે લીલાબાના શિષ્ય છે અમરેલી લીલાબાના. હા, તમે શું સેવા આપી રહ્યા છો અહીંયા આગળ? અમે સબ્જીની સેવા છે પણ અમે થોડાક ફ્રી હતા ને એટલે અમે કાજુની સેવા કાજુની સેવા આપી રહ્યા છો. હા. મોંઘી સેવા કરી રહ્યા છો. હા. તમે? અમે પણ એમ શાકભાજીની સેવામાં છે પણ કાજુનું કટિંગ કરવા. સરસ સરસ. ખૂબ સુંદર. તમે બધા આ જે નામ બોલો બધાનું નામ બોલતા રહો. ટાઢાણા યસ્મિતાબેન. તમારું? રંજનબેન. લીલાબાના મંડળમાંથી આવ્યા છે. અમરેલી લીલાબાના શિષ્ય છે વર્ષાબેન તાવીત. ખૂબ સુંદર. આ જે આપણે